તે એવી રીતે ભૂવા જોયા જોણ્યા વગર શેનું દુઃખ છે, શું છે, નડતર શું છે, એ કશું જોયા જોણ્યા વગર જેણે જેણે વારણ કારણ કરાયા છે ને એના ઘરમાં ભયંકર દુઃખ આયા છે. એના ઘરમાં ભયંકર દેવ દુઃખ હશે કે એના ક્યાંય દુનિયાના છેડા મારા ધામમાં આવો તો છેડા ના ઉકલાય, એટલી બધું ગુજરું કરી નાખ્યું હોય. અમુક નહીં કહેતા હું બારે જઈને આવ્યો, 11 રવિવાર ભર્યા, આ મારું દુઃખ ના હાથમાં આવે. અને સોની મોની રામ. હવે તમે બધા બારે જા કેમ આવો છો? બોલો. દર્શન કરવા? તો હું બોલું નહીં, લો દર્શન કર લો, હેડો. પ્રવચન હા ભરવા મૂળ હેતુ એક જ, તમારો ઉદ્દેશ એક જ, બારે જા ધામ આવવાનો એક જ ઉદ્દેશ લક્ષ્ય છે તમારું કે અમારા જીવનમાં માં બહુ તકલીફો છે, અમારા જીવનમાં માં બહુ દુઃખો છે. માં અમે બધી જગ્યાએ ફર્યા પણ માં ક્યાંય અમને સુખ દેખાયું નહીં. પૈસા બગાડ્યા, સમય બગાડ્યો, બધું જ બગાડ્યું માં. પણ જેમ 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 કદાચ દુઃખ દૂર કરવા માટેની કદાચ પ્રયાસો કર્યા એમ દુઃખ વધતા જ્યાં, પણ માં અમારા દુઃખનું નિવારણ થયું, અમારા દુઃખનું કોઈ સમાધાન મળ્યું. માં અમને શું નડતર છે, માં અમને શું નડે છે? માં અમે તારા ધામમાં આવીને જોડવા આવ્યા છે, કંઈક જોવડાવવા આવ્યા છે. મૂળ મતલબ એવો જ થાય ને, ભુવા જોડ જાવ તો કે દોણા જોવડાવવા જ્યાં, અહીંયા એ જ ભાવનાથી આવો કે લાવ જોવડાવવા જઈએ. તો દરેકને કહીશ કે મારા ધામમાં દોણા બોણા નાખી અને કોઈ બેઠક કરીને જોવડાવવામાં આવતું, આ દરેકને ખાસ કહેજો. કેમ? કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો ને કોનો ના લેવો મારા સેવો કોઈ ગૂંચવાય. હવે નંબર ચાલુ કરું છું ને તો શું થાય છે તકલીફ મેન કહું ખાસ, મારો તો બધા નજીક બેહાડીને ખોરામાં બેહાડીને સમજાવે હાથ ફેરવીને. મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે 1-1 કલાક મારે વાતો કરવી અને ખૂબ એના હાથ ફેરીને સમજાવવું છે કે દીકરા રામનું નામ લેજે, દીકરા તું તારી કુળદેવીની ભક્તિ કરજે, દીકરા તારી માતાના આવા લાડ કરજે, દીકરા આ રીતે વ્યવહાર કરજે. મારે ઘણું કહેવું છે, પણ આટલા લાખો ભાવિક ભક્તોનો નંબર આવે એવી શક્યતા હોતી અને માણસો રોજ રોજ આશાઓ રાખે આજે નંબર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, એમ કરતા રવિવાર ગણતા ગણતા 1-1 વર્ષ થઈ જાય ને પણ નંબર આવે એટલે શું કરે માણસ? નેહાકો નાખે, જીવ વારે. અને એમાં પાછા નંબર લખવાનું ચાલુ કરે ને એટલે ઓળખીતા, ઓળખાણવાળા, પૈસાવાળા બધા જાત જાતની ઓળખાણો કાઢી અને મારો નંબર લઈ લેજો, મારો નંબર લઈ લેજો. આવું થતું તું પૂછો. હવે આ બાપડા શરમમાં બોલે નહીં. કોઈ અધિકારી હોય, કોઈ પદ અધિકારી હોય તો એનું સન્માન રાખી એક બોલી ના શકે, કોઈને કહી ના શકે. પણ કે મારી આવું થાય છે તાર બધા ઓળખાણ લઈ અને આઈને કે બેઠક કરાવવાનું કે છે. તો આપણે મેં કીધું બેઠકો જ બંધ કરી દો, ઓળખાણ વાળાને બધા હરખા જ નેચે, બરોબર ને? આ તમારું રાખવા માટે મેં આ બધું બંધ કર્યું. નકર જો નંબર ચાલુ રાખ્યા હોત ને બેઠકો તો દર રવિવારે જેટલી બેઠકો લખાત. અને નહીં ગોડાઓ, આ બધું જોવાનું ફેદવાની જરૂર નહીં. હું માતા છું ને, વિશ્વાસ રાખો ને, હું જે બોલું છું ઘેર જાય થાય એટલું પાલન કરો, ગોડા તમારો બેડો પાર કરી આલી. કશું ફેદવાનું નહીં હોતું. હું સીધું પ્રવચનમાં કહી દઉં છું તમારી માને રાજી કરી લો, તમારી કુળદેવીને રાજી કરી લો. દુનિયા ગમે તે કરે ને પણ તમારી કુળદેવીને તમે રાજી કરી લો, ગમે તે તમારો ભાવથી એને જીતી લો. બસ એનો દિલ જીતી લો તમારા વિશ્વાસથી, એને પ્રસન્ન કરી લો. અને એ પ્રસન્ન કરવાના ઉપાય હું બતાવું છું, એ માર્ગ હું બતાવું છું કે દીકરાઓ ભક્તિ તો કરો છો, 2 ટાઈમ દીવા તો કરો છો, પણ કઈ રીતે ભક્તિ કરવી અને ભક્તિ કોને કહેવાય ને એ મારા ધામમાં સમજ આલું છું. અને ભક્તિ તમારો બેડો પાર કરશે. કોઈ જંતર મંતર તંતર કશું કોમમાં આવશે, કોઈ મૂડા જોડા દોણા કશું ફેદવામાં કોઈ કશું સારું થશે? એ બધો અનુભવ કરી લીધા તમે. હારા ભુવા જાદુગર ભુવા ફરી આયા, ઘણી નાલે એવા વારણ કારણ કર્યું, જેટલી જાતની વિધિઓ બધું બહુ કર્યું, ના હોયની વિધિઓ કરી, સ્મશાનની વિધિઓ કરી, સ્મશાનની રખ્યાઓ લાયન, શું કર્યું ભગવાન જાણે. અમુક વિધિઓ તો એવી છે કે મને માતાને નહીં ખબર પડતી એવી છે. લો
ઘરની બનાવેલા આયા છે અમુક તો. પણ આ બધી વિધિનો એક બાજુ મૂકી અને હું માતા જે કહું છું એનું પાલન કરી લો. તમારી કુળદેવી જ્યાં સુધી તમારી પર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી તમારા દુઃખનો અંત આવશે. હવે અમુક લોકોને એવો પ્રશ્ન છે કે માડી તારી વાત સાચી, પણ અમારી અમને કુળદેવી ખબર નથી કે અમારી કુળદેવી અસલ કોણ છે. તો એના માટે કહીશ કે જો તમને તમારી કુળદેવી ખબર ના હોય તો તમારા ઘેર હાલ જે પૂજાતી હોય ને એના કુળદેવીનું કદાચ સર્વસ્વ હોપી અને એના પ્રાર્થના કરીને એના કુળદેવી મોની અને એનું ભજન કરો અને એના પ્રાર્થના કરો કે માં તારા પહેલા જો અમારી કોઈ અસલ કુળદેવી હોય ને માં તો તું હોધી આલજે, તો તે જ માતા એનો હાથ ઝાલીને લઈ આવો કે નહીં. અત્યારે તમારા ઘેર છે એને જ મોનો કુળદેવી તરીકે, પણ એના પ્રાર્થના કરો કે માં તારા પહેલા જો કદાચ અમારી કોઈ અસલ કુળદેવી હોય, બારોટના ચોપડે હોય કે ગમે તે હોય, અમારા વડવાઓની અસલ, અમારા વંશની અસલ, અમારા કુળનો દીવો, અસલ કુળનો દીવો માં તારા પહેલા કોઈ હોય ને તો માં તું એને મનાઈ લઈ આવજે. હું એને પૂજીશ, એની ભક્તિ કરીશ, એના વાલ કરીશ, એનો પ્રેમ કરીશ, માં એના પ્રત્યે હેત રાખીશ. તો એ જે તમારા ઘેર જે પણ માતા બેઠી છે ને અને મારા જેવી મેલડીને પ્રાર્થના કરો ને તો આપે રૂપે તમારી કુળદેવીનો હાથ ઝાલીને લઈ આવો કે લે તારા દીકરા તારે યાદ આવો છે, જાવ તું એનું કલ્યાણ કરજે. આ શું ખોટું? એટલે કોઈ હાથ મૂકવાથી આશીર્વાદ આલવાથી કશું સારું થાય? હા, આશીર્વાદ આલવાથી કદાચ એ તમને ફળ પ્રાપ્ત થાય કે તમારી અંદર એક ભક્તિનો ઉમંગ જાગે, ભક્તિ કરવાની એક ચેતના જાગે, એક ઉત્સાહ જાગે. એ મારા આશીર્વાદ કામ કરે અને તમારી અંદર જ્ઞાન હારું આવે, સમજ હારી આવે, હારી સદબુદ્ધિ આવે. એ મારા આશીર્વાદ કદાચ કામ કરી જશે. આટલો વિશ્વાસ રાખજો કે જીવનમાં શું કરવું શું ના કરવું એ બધી સમજ આલીશ અને સમજના આધારે તમે કદાચ તમારું જીવન હવે ફરીથી એક વખત નવેસરથી એકડો ઘૂંટી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો વધારને દીકરાઓ 1 વર્ષ ખાલી બેઠી લેજો. 1 વર્ષમાં જો સુખના અજવારો ના બતાવું ને તો ગોડા હું રોમ મારી મેલડી નહીં. દુનિયામાં કશું નડતું નથી, માણસને એના કર્મો જ નડે. પણ કર્મોને નડવું હોય ને તો દેવનું રૂપ ધારણ કરે, મનુષ્યનું રૂપ ધારણ કરે, ગ્રહોનું રૂપ ધારણ કરે, એ બધા નિમિત્ત બનાવે. પણ ખરેખરમાં જેના કર્મ નબળા ના હોય ને એને દુનિયાની કોઈ શક્તિ, કોઈ મહાશક્તિ નડે. આ વિશ્વાસ રાખજો કર્મના વિધાન ઉપર. ભગવાનનો બનાવેલો વિધાન છે, એમાંથી ખુદ મારો ભગવાન જો છૂટી નાખતો હોય તો તમે મનુષ્ય છો ને, તમારે ભોગવવું પડે ને. હવે ક્યાંક મારી અમે એવા કેવા કર્મો કર્યા તો તમે જન્મો જન્મના કર્મો કદાચ ભેગા થયા હોય ને તો એ ભોગવવા પડતા હોય છે. એવું આ શાસ્ત્રોમાં વેદોમાં બધું સાંભળ્યું હશે, રામાયણમાં જોયું હશે, ભગવદ્ ગીતામાં સાંભળ્યું હશે. એટલે તમારે પહેલા નક્કી કરવાનું ક્યાંક ને ક્યાંક વાતે એમાં અમારા ગુના છે, માં એમાં કોઈ દેવી શક્તિનો દોષ, માં કોઈ નડતર નડતું નથી. માં અમને વિશ્વાસ થઈ ગયો કે માં મારી માં બેઠી છે, મારી ખુખાર મેલડી બેઠી છે, અમને કશું નડે. જેની સોચ સારી હોય ને, જેની વિચારધારા સકારાત્મક હોય ને, જે કહેવાય છે જેવું તમે વિચારો ને એવું થાય. જો તમે નડતર કરો ને તો નડતર નહીં હોય ને તો ભૂત દેખાશે, નડતર નહીં હોય તો ચુડેલ દેખાશે, નડતર નહીં હોય ને તો અમથું કોકનું લીંબુ કદાચ ઘેર લારીમથી શાકભાજી વાળાનું પડી ગયું હશે ને તે એમાંય નડતર દેખાશે. થશે કે નહીં? લારી વાળો શાકભાજી લઈને નીકળ્યો, સોસાયટીથી લીંબુ પડી ગયું અને આખો દાડો જો કદાચ આ નડતરને જ મગજમાં રાખશો કે સારું કશુંક નડસ અને લીંબુ જોઈ ગયા ને તે લીંબુ તો અમથું પડ્યું હશે પણ એમાંય તમને વિદ્યા દેખાશે. થાય કે નહીં? બિલાડી આડી આવશે તરત શંકા થશે સારું કંઈક અનર્થ ના થાય. આવો થાય ને વિચાર. પણ વિચાર તમારી પોઝિટિવ વિચાર રાખો, સકારાત્મક વિચાર રાખો ને તો આપે રૂપે જેવું વિચારો ને એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. તો એવું વિચારો કે મારી માં મારી જોડે 24 કલાક હાજર રહેશે, મારી ખુખાર મેલડી મારી જોડે છે. તો જેવું વિચારશો ને એવી ખુખાર મેલડી 24 કલાક હાજર રહેશે, એવું વિશ્વાસ રાખજો.
મનમાં વિચાર રાખશો કે મારી કુળદેવીનો વાસ 24 કલાક મારા હૃદયમાં છે, મારી જોડે છે, એવો વિશ્વાસ રાખશો કે તમારી કુળદેવી 24 કલાક તમારી જોડે રહેશે. જેની જેવી સોચ, જેની જેવી વિચારધારા ને દેવ એ પ્રમાણના કામ કરે. એટલે આજે દરેક લોકોના મનમાં એક વહેમ લઈને ફરે છે આખી દુનિયા. કઈક નડે કઈ એટલે કશું નડતું નહીં. ભગવાન એવો ગોડો છે કે બધો નડતર મૂકી દે. પણ તમારા જો કર્મોનું ભોગવવાનું આવ્યું હશે ને તો દેવય નડશે, ભૂતય નડશે ને ગ્રહોય નડશે. આ શું ખોટું? પણ જો કર્મો હારા હશે ને તો કશું નડશે. એટલે ખાસ દરેકને કહીશ કે તમે પહેલા મગજમાંથી દરેક મારા ધામમાં આવતા હોય તો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી વાતનો વિશ્વાસ કરજો કે તમને કશું નડતર નથી. કોઈ એવું કે મારા ઘરમાં મારી દીકરી ધૂણો છે, એને ધૂણતી બંધ કરાવી દે, ચિંતા ના કરશો. ખાલી અમથાય પવન આવતો એ બંધ કરાવી દઈશ. પણ મેં જે કીધું એ વિશ્વાસ રાખો, કોઈ નડતર નડતું તો મારી આ બધા ધૂણસ હશે એ ખોટું હશે? એવો પ્રશ્ન થાય ને. મારી આ બધા અમુક ડોરા ફાડીને ધૂણે, અમુક ચિસ્કારીઓ પાડીને ધૂણે, અમુક ધમ પસાડા કરીને ધૂણે, તો મારી આ શું ખોટું હશે? ના, ખોટું ના હોય. એ શક્તિ એનામાં આવી હોય. કોઈ ચુડેલ, કોઈ ભૂત હોય ના, નહીં. એ શક્તિ આવી હોય એના શરીરમાં, તારે કદાચ એનું વર્તન બદલી જાય, વાણી બદલી જાય અને જોર કરે, તાકાત કરે. પણ એ ક્યારે આ ઊભું થયું છે? નડવા માટે. કેમ કે નતું નડતું. એ નડતું નતું. કોઈ પૂર્વજ, સિકોતર, કોઈ ચુડેલ, કોઈ મેરડી નડતી નથી. કોઈ મહારાજે નતા નડતા. પણ થોડી તકલીફ આવી, બેઠાઈ નહીં એટલે ભુવા જોડ જ્યાં અને ભુવાને બોલાવી અને ઘરમાંથી ઘરનું, વાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું બધું કરીને વરાયું ને એટલે બધી શક્તિ નડવા ઊભી થઈ. અત્યાર સુધી તો નતા નડતા. હવે તમને ખબર પાડીએ કે નડતર કોને કહેવાય. આ શું ખોટું? પેલા કોઈ નડતું હતું પણ માણસને અમથો તાવ આવ્યો ને તોય ભુવા જોડ દોટ મેલી, વારણ કરાવવા, મૂળો બંધાવા, લીંબુ વારવા. અને ભુવા શું કે હાથમાં ના આવે એટલે કે ઘરનું, ઘાટનું, ચોરાનું, ચકલાનું, તળિયાનું, ફરિયાનું જે હોય એ બધું આ લીંબુમાં આવી જાવ. એટલે ઘરની માતા હોય, તળિયાની માતા હોય, ફરતી કોઈ ભૂત હોય, ચુડેલ હોય, એ બધી શક્તિના વારણ કરે એટલે એ ચીવી ખીજાય. તમારી જગ્યા અને તમને કોઈ ઘરની બહાર કાઢવાનું કરે તમે ખીજાવ ને. તમારું જ ઘર હોય, તમારી જ પ્રોપર્ટી છે, દસ્તાવેજમાં તમારું નામ છે, અને કોઈ બહારનો વ્યક્તિ આવીને ધક્કા મારીને પરાણે ઢહેડીને તમને લઈ જાય આ 4 રસ્તે, તો તમે શું કરો? ખીજાવ નહીં. તે એવી રીતે ભુવા જોયા જોણ્યા વગર શેનું દુઃખ છે, શું છે, નડતર શું છે, એ કશું જોયા જોણ્યા વગર જેણે વારણ કારણ કરાયા છે ને એના ઘરમાં ભયંકર દુઃખ આયા છે. એના ઘરમાં ભયંકર દેવ દુઃખ હશે કે એના ક્યાંય દુનિયાના છેડા મારા ધામમાં આવો તો છેડા ના ઉકલાય. એટલી બધું ગુજરું કરી નાખ્યું હોય. અમુક નહીં કહેતા હું બારે જઈને આવ્યો, 11 રવિવાર ભર્યા, આ મારું દુઃખ ના હાથમાં આવે. અરે સોની મોની તારે વેઠવાનું લખ્યું છે ને એટલે હજુ વેઠ, 5 વર્ષ પછી આવજો, હું બેઠી જ છું. અહીં તો અહીં કોણ આવી શકે? અહીં કોણ ટકી શકે? કે જેને ખરેખરમાં ભગવાને તમારી કુળદેવીએ સહયોગ લખી દીધો છે, સમય બનાવી દીધો છે કે તમારો ઉદ્ધાર રોમવારી મેલડીના હાથે થવાનો છે. એ અહીં ટકશે, નકર બીજા કોઈ ટકવાના નથી. ભાગલા તૂટલા હશે ને, અધૂરિયા ભાગલા તૂટલા, એને તો મારા ચાયણામાં નાખી અને ઘેરવી નાખી. આમ મારો ચાયણો ફેરવીશ ને આમ બધા નાખીને, એટલે તૂટલા ભાગલા અધૂરિયા વિશ્વાસ વાળા ને અધૂરિયા જીવ વાળા બધા ખરી પડશે. અને આખા હશે ને હું લઈ લઈશ, મારી જોડે રાખી. આ શું ખોટું? એટલે આ વાતનો વિશ્વાસ રાખો. માતાઓ જાગતી જ્યોત છે ને, ભલે જોઈ નહીં પણ મને જોઈને તો લાગે છે કે નહીં? મને જોઈને લાગે છે કે માતાઓ હજુ છે. હા, તો મને જોઈને વિશ્વાસ રાખો. મને જોઈ તમારી માતાનો વિશ્વાસ રાખો
કે જો બારેજાની રોમબારી મેલડી છે, બારેજાની બહુચર મેલડી છે, તો અમારા ઘેરે ચામુંડ મેલડી છે કે નહીં? મહાકાળી છે કે નહીં? શક્તિ છે કે નહીં? ખોડિયાર છે કે નહીં? બુટ ભવાની છે કે નહીં? ઉમિયા છે કે નહીં? બ્રહ્મણી છે કે નહીં? છે ને? તો વિશ્વાસ એવો રખાય, ભલે ફોટામાંથી અવાજ કાઢે, બોલે ના બોલે, તમને ભાવ હોય કે ના હોય, પણ તમારા ઘેર તમારી માં જાગતી જ્યોત છે. હવે એને ખાલી તમારા ભાવ આપવાનો છે, એને ભક્તિ કરવાની છે. હું નહીં કહેતી કે રોજ 24 કલાક એના ભજન ભાઈ એના મઢમાં બેહીને 24 કલાક એની આરતી ઉતારો. ના, ભલે તમે હવારમાં નોકરી ધંધે જતા હોય તો હવારમાં એક ટાઈમ દીવો કરો ને, તો દીવો કરીને અને કદાચ માતાને એવું કગરવાનું કે માં, આ જે નોકરી ધંધો કરું છું ને માં, એ તારા આશીર્વાદથી માં કરું છું. નકર આવા સમયગાળામાં તો એવો સમયગાળો ચાલે છે ને કે આજ ગમે તેટલા ભણેલા હોય, તમારી જોડે ગમે તેટલી ડિગ્રીઓ હોય, આજ તમને નોકરીઓ નહીં મળતી. જોજો એવા ભણેલા ઘણા લોકો આવે છે કે માં મેં બીકોમ કર્યું ને એમકોમ કર્યું ને સાયન્સ લીધું ને આ લીધું ને નોકરી નહીં મળતી. તો હું એવું નહીં કહેતી કે ભણવું ના જોઈએ, ના ભણવું જોઈએ, પણ તમારી જોડે જે તે નોકરી ધંધો હોય ને એ તમારી માતાને આગળ કરીને જાઓ અને નોકરી ધંધો કરો ને કહેવાય કે માં આ ધંધો માં હું કરું છું, નોકરી હું કરું છું, પણ માં તું મને નિમિત્ત બનાવી આ મારો રોજગાર તું ચલાવજે. માં જે બી કદાચ પગાર લાવીશ, જે બી માં રોજગાર વેપાર થશે, જે બી માં વકરો થશે ને એમાંથી માં વધાર નહીં પણ 100 રૂપિયા તે તારા નામના કાઢીશ દર મહિને. તમારી યથાશક્તિ પ્રમાણે, તમારા પગાર પ્રમાણે 100 રૂપિયા માં કાઢીશ તારા નામના. આ રીતે કદાચ એની નામની બચત કરો ને એના નામથી કોઈ ગરીબ કુવાસીઓ હોય, કોઈ અબોલા જીવ હોય, કોઈ બીમાર વ્યક્તિ હોય, કોઈ વૃદ્ધ કદાચ પીડાતું હોય, એને દવાની જરૂર હોય, એને કદાચ દવામાં 500 રૂપિયા કદાચ કોઈ એવા ગરીબ પાછળ વાપરી નાખો ને, તમારી માં પ્રસન્ન થઈ જાય. જે હજારો કદાચ વર્ષો ઊંધી તપસ્યા કરો ને એનું ફળ એક જ દાડામાં મળી જાય છે, પણ એવો વિશ્વાસ રાખવો પડે, એવી સેવા ભાવના રાખવી પડે. અરે તમારી અંદર ભાવ ના હોય તો તમારી માતા ખાતર કરો, એને રાજી રાખવા માટે કરો, તો થાય કે નહીં આવું? એટલે દરેકને કહીશ, તમે જે પણ કમાતા હોય એમાંથી 15,000 પગાર હોય ને તો દર મહિને અમથાય તમે પાન મસાલા બીડીમ ખાઈ જાઓ છો, વાપરી નાખો છો, તો વધારે નહીં 500 રૂપિયા 100 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે તે 100 રૂપિયાનું કદાચ દાન તમારી કુળદેવીના નામથી કરશો ને એ ભગવાનના દરબારમાં લખાઈ જશે અને તમારી કુળદેવીમાં સત આવશે. માતા ઘેર ઘેર છે, માતા ઘેર ઘેર છે, દીવા દીવામાં છે, મઢ મઢમાં છે, મંદિર મંદિરમાં છે, પણ એ માતામાં સત હોવું જોઈએ. સત વગરની માતા બેકાર. એવું જ હોય ને, હજુ માતા છું તો મારામાં સત છે, તારે લોકોના કામ થાય છે ને, તારે મારી મહિમાનો પ્રકાશ આખા જગતમાં ફેલાયો છે ને, તેવી રીતે તમારી માતા તો સત ઘેર ઘેર, પણ એનું સતનું ખાતું ખાલી થઈ ગયું. કેમનું થઈ ગયું? કેમનું થઈ ગયું? કોઈએ પુનદાનમાં દાન ધોન નહીં આલ્યું, બેમાની કરી, ચીટિંગ કરી અને પાપનું ખાતું ભરી દીધું અને પુણ્યનું ખાતું વાપરી નાખ્યું. આ શું ખોટું? એટલે આ તમારી માતા તો છે પણ એના ખાતામાં સત રહ્યું નથી. એ સત ક્યાંથી આવે? માતા નામ તો સજ, પણ એનો જે ભક્ત એની ભક્તિ કરે ને અને સેવાનો ભાવ રાખે, કોઈ અબોલા જીવ જંતુ પશુ પક્ષી ઉપર કદાચ દયાનો ભાવ રાખી અને એની સેવા કરે ને, તારે ભગવાને માતા નામ સત થોડું વધારે ભક્તિનું સત આવે. માતા તો સત વાળી છે જ, પણ જો મારા દીકરાએ આજ મારી ભક્તિ ના કરી હોત તો આ પ્રકાશ હોત. હું મારા દીકરાથી છું ને, નકર હું તો સોલંકી પેઢીમાં વર્ષોથી પૂજાતી. કેમ કોઈ ના મળી એના આ મહિમા ના રચાઈ? પણ મારા દીકરાએ ભાવના રાખી, મારા બોલ ઉપર, ધર્મના માર્ગ ઉપર એનાથી ચલાય એટલી કોશિશ કરી, અને જ્યાં દેખાય તો એને દેખાય કે આ દુઃખી છે, આ બીમાર છે, આને ભૂખ લાગી છે, ત્યાં કદાચ એના 50 રૂપિયા ખીચામાં વાપરવાના હોય ને, પણ એ 50 રૂપિયાનું ખવડાવી દે ને, તારે મારા જેવી મેલડી મળે છે. એમ કે માતાઓ રસ્તામાં પડી, ઘેર આંગણે કદાચ કોઈ આવ્યું હોય ને
અને તમને જીવ ચાલે નહીં એના કઈક આલ્યા વગર, એને મારા જેવી માતા મળે. કઠોર હૃદય વાળાને દેવી શક્તિની ભક્તિ પ્રાપ્ત થતી. એ તો નિર્મલ હૃદય વાળા હોય, નિર્મલ મન વાળા હોય, ચોખ્ખા હૃદય વાળા હોય, ભોળિયા હોય, જેની અંદર દયા ભાવના હોય, એને મારા જેવી માતા સંગ કરે. હવે આ બધા પાલન ના રાખો તો ભેટો થશે ખરો તમારી માતાનો તમારો? પથ્થર ઉપર કોઈ વૃક્ષ રોપાય, એમાં માટે ભીની માટી જોઈએ, ઉપજાવ માટી જોઈએ. એવી રીતે જેનું હૃદય પથ્થર જેવું છે ને એના કોઈ છાપ પડે, પણ જેનું હૃદય કોમળ છે ને એના ભક્તિનો બીજ રોપાય છે. અને એ ભક્તિના બીજથી કદાચ આગળ જતા કદાચ એટલો મોટો છોયડાનું વૃક્ષ બને ને મોટું, કે તમે એકલા નહીં આખો સંસાર એના છોયડામાં આનંદિત થતો હોય. આ જોઈ લો મારા ધામમાં એક મારા દીકરાની ભક્તિથી જેટલા લોકોને મારા છોયડામાં બેહોશ, જેટલા લોકો મારી છત્ર છાયામાં બેહોશ. જો એકની મહિમાથી આટલી અનંત મહિમા રચાવતી હોય તો ખાલી તમારા એકલાની ભક્તિથી તમારું પરિવારનું શું ભરણ પોષણ ના થાય? શું તમારા પરિવારનું ભલું ના થાય? અને થાય જ ગોડા. તમારા ઘરમાં કદાચ એક વ્યક્તિ, તે કદાચ ઘરમાં 8 સભ્યો હોય કે 5 હોય, પણ તમારા ઘરમાં જો એક વ્યક્તિ બી, એક મનુષ્ય તે કદાચ ભગવાનની કે માતાજીની ઉપાસના કરતો હશે ને ભક્તિ કરતો હશે ને, તો એ ભક્તિના આશીર્વાદથી જ આખા ઘરનું ભરણ પોષણ થતું હોય. તમને ખબર પડે? કોઈ પુણ્યશાળી આત્મા કદાચ ઘેર હોય ને, એના નસીબનું ખાતા હોય. એટલે તમારા ઘેર કોઈ પણ નાનો દીકરો હોય કે દીકરી હોય કે ભાઈ હોય, એના લગન બહુ હોય, લગાવ બહુ હોય માતાજી ભગવાન પ્રત્યે, અને ભક્તિભાવ ખૂબ રાખતો હોય ને, તો એનો સપોર્ટ કરજો, એનો વિરોધ કરતા શી ખબર એના નસીબનું, એના ભક્તિનું તમે ખાવ છો? શું ખબર પડે? કઈક દીકરીઓ એવી હોય છે કે નાનપણથી કદાચ માતા ભગવાનની ભક્તિ કરે, જ્યારે પરણીને જાય ને દીકરીને લગ્ન થઈ જાય ને એટલે બાપનું ઘર દુખી થઈ જાય, એના પગલા જતા રહે અને હોમે વાળો સુખી થઈ જાય અને બાપ દુખી થઈ જાય. આવા દાખલા જોયા છે. એ તમારા નજર હોમે હશે, તમારા અનુભવમાં હશે કે મારા પગલા મારા ઘેરથી નીકળ્યા ને એ દાડા મારો ભાઈ ને મારો બાપ બધા દુખી થઈ ગયા અને મારા સાસરી પક્ષ વાળા સુખી થઈ ગયા. તો એવું તમારા અહંકાર કરવાની વસ્તુ નહીં, પણ ભક્તિ જે કરતું હોય ને એની પર ભગવાન માતાજીની વિશેષ કૃપા હોય, અને એનું મન દુખાય ને કોકના પ્રત્યે કે આ બહુ દુખી છે, તો એનું મન રાજી કરવા માટે એ માતા છે ને હોમે વાળાનું કામ કરી આલે તમને રાજી રાખવા. આજે તમને તમારું દુઃખ દૂર થાય છે, એમાં મારો દીકરો આનંદિત થાય છે ને, પ્રસન્ન થાય છે ને, કે આટલા લોકોના માં દુઃખ દૂર કરે તું, એવો મારો દીકરો રાજી થાય છે ને, એટલે સાચું કહી દઉં તો હું મારા દીકરા રાજી રાખવા માટે હું તમારા કામ કરું છું. એમ એની ભાવનાઓ છે, એને ભાવનાઓનો આદર કરું છું. અને એ વિચાર કરે મારા આ સેવા કરવી, એ ખાલી વિચાર કરે અને કોઈને કહે નહીં ને, પણ એ વિચાર કરતા વસ્તુ હાજર કરું, એ મેલડી માતા છું. એને આ પહેલેથી નોનપણથી આવું વિચારતો કે મારા જોડે કશું છે નહીં ને, મારે તો સમાજ સેવા કરવી. તો જો મારા ભગવાને સમય બનાવી અને મને માતાને જાગૃત કરીને એની ભાવનાઓનો, એની ઈચ્છાઓ પૂરી કરવા માટે એની મને માતાને જાગૃત કરી. એટલે તમે જો સતના માર્ગે ચાલતા હશો ને તો દેવી શક્તિ હંમેશા સપોર્ટ કરે. કોઈ નડે તો આ બધું નડતરના મગજમાં લઈને ફરશો તો બેકાર જ છે ને. જો તમે પૂનદાન કરો છો, સતના માર્ગે ચાલો છો, કોકનું અહિત નહીં કરતા, કોકનું ખોટું નહીં કરતા, કોકને ખોટું લાગે એવું વર્તન નહીં કરતા, તો તમે મનમાં એક વિશ્વાસ રાખી લો કે જો હું સાચો છું તો મને કોઈ નડે. ઉપરથી બધી શક્તિઓ સપોર્ટ કરે તમને કે દીકરા તમે ભગવાનના માર્ગ ઉપર ચાલો, સત્યના માર્ગ ઉપર ચાલો. આ માયા તે તમને સપોર્ટ કરે. નવા ભક્તિમાં લાગશો એટલે કદાચ માયા તમને છે ને પરાસ્ત કરવા માટે તમને બેચેન કરી નાખશે, દુઃખ વધારે આલશે. જેમ જેમ દીવા કરશો, ભક્તિ કરશો, અમુકને એવું થાય, અમુક એવું છે કે દીવા કર્યા, માતાજીનું ભજન ચાલુ કર્યું, ભાવ પેદા કર્યો અને મહિના 6 મહિનામાં તો સુખી થઈ ગયો. અને અમુક એવાય છે કે જેને ભજન ભક્તિ ચાલુ કરી, સેવાના માર્ગે આયા ને, સતના માર્ગે આયા ને, તો એ દુઃખી વધારે થયા. આવાય છે સમાજમાં.
સન આવા તો તમારે એવું નહીં વિચારવાનું કે દેવ કોઈની જોડે અન્યાય કરે છે. ના, કોઈ અન્યાય દેવી શક્તિ ના કરે. પણ મેં એક રવિવાર વાત કરી હતી ને, 2 રવિવાર પહેલા, કે કદાચ તમે આજે સંકલ્પ કર્યો કે હવે મારી માતાની, મારી કુળદેવીની બસ ભક્તિ જ કરવી છે અને ખુખાર મેરડી, રોમ મેરડી જે કહે છે ને એના માર્ગે અમારે ચાલવું છે. માં, અમને અમારી પર કૃપા રાખજે, આશીર્વાદ રાખજે. તો કદાચ મારા આશીર્વાદ કાયમ માટે તમારી જોડે રહેશે. 2 રવિવાર પહેલા કીધું હતું ને કે એવા માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરો ને આવો ને સતના માર્ગ ઉપર, એટલે તમારા કર્મોમાં જે લખેલું હોય ને વેઠવાનું, તો 5 વર્ષ સુધી વેઠવાનું લખ્યું હોય ને એ તમારી માતા શું કરે, મારા જેવી મેરડી શું કરે, જલ્દી જલ્દી દુખાલે કે લે દીકરા ફટાફટ વેઠી લે હેડ. પહાડો તૂટી જાય દુઃખના. ભક્તિ ચાલુ કર્યા પછી ઘરમાં વિરોધ થઈ જાય, પૈસા ઘરમાં ના રહે, નોકરી છૂટી જાય, આ તે બધું જ થાય, બીમારી આવે ઘરમાં, પપ્પા બીમાર પડે, મમ્મી બીમાર પડે, ભાઈ બીમાર પડે, પતિ બીમાર પડે, દીકરો બીમાર પડે, તોય તમારો ભરોસો તોડવા દેતા આ વાતનો વિશ્વાસ રાખજો. આવી બીમારી આવી જાય, તકલીફ આવી જાય, ગમે તેનું મૃત્યુ થઈ જાય કદાચ, તોય તમારી માં પર શંકા ના કરતા તમારી માં જાગતી જ્યોત સચ અને સચ. કેમ કે કદાચ તમારી માં તમારું ભલું કરવા માંગતી હોય ને, તે તમારા માટે સારું જ કરે, પણ તમારી એટલી અંતરદ્રષ્ટિ હોતી નહીં કે તમારી માતાની લીલા રચના તમે સમજી શકો. એટલી બુદ્ધિ છે તમને, એટલું જ્ઞાન છે કે માતાની રચના તમે સમજી શકો. તમારી માતા તમારું ભલું જ કરવા માંગતી હોય, પણ તમને એવું લાગે કે આજ હું દુઃખી છું, દીવા કરું, વધારે તકલીફ પડે છે, પણ ના, તમારી માતા શું કરે, જલ્દી જલ્દી દુઃખ હાલે છે કે દીકરા વધારે ને 1 વર્ષ વેઠી લે હેડ, ફટાફટ તારું આ ખાતું ખાલી કરું છું, ખાતું ખાલી કરું છું, તું તાર વેઠી લે. અને તમારી માં એટલી ગોડી નહીં, મારા જેવી માતા એટલી ગોડી નહીં કે તમને એટલું બધું દુઃખ ના હાલે કે જે તમને સહન ના થાય. સહન ના થાય તો સહન કરવાની શક્તિ આલું, પણ હું જોડે હોઉં જ. છેલ્લે ડૂબવા તો ના દો, મરવા તો ના દો, આટલો વિશ્વાસ રાખજો. દુઃખ પડશે, ના નહીં, દુઃખ પડશે. દુઃખ વગર સુખની અનુભૂતિ ચમની થશે. તમારા જીવનમાં જો દુઃખ ના આવ્યા હોત તો અહીંયા આવ્યા હોત, તો દુઃખ કેમ આવ્યું? દુઃખ કેમ આવ્યું? દુઃખ એટલે કદાચ આવ્યું છે કે દુઃખ પડ્યું ને માતાજી ભગવાન વાપર્યા અને સુખની લાલચમાં અહીં આયા, અને અહીં આયા પછી મારી વાતો સાંભળી, પ્રવચન સાંભળ્યા. હવે સુખ નહીં ભૂલી જાય, દુઃખ ના હવે તો અમારી માં જોઈએ છે. માં દુઃખ તો માં ભલે 20 વર્ષ પડતું, માં તું જોડે રહેજે બસ. તું શું તો દુનિયા છે, અને હું કહું છું હા હું છું ને તો આખી દુનિયા છે, કોઈની જરૂર નહીં પડે. વિશ્વાસ રાખજો, કોઈની જરૂર નહીં પડવા દો ગોડાઓ. હું મેરડી માતા છું, હજુ તો મારો પ્રેમ, જે દીકરો કદાચ જે દીકરા અનુભૂતિ કરીએ છે ને એને જ મારો પ્રેમ અને મારા જેવી માતાને સમજી શકે, નકન મને માતાને કોઈ સમજી શકે એના માટે કરવું એટલું ઓછું પડે. મારા જે ભક્ત હોય એના માટે કરવું એટલું ઓછું પડે, પણ તમારા ભક્તિ કરવી પડશે. ભક્તિ વગર ખોટા વાટા ફેરા ના કરતા. હું તો રોજ કહું છું, સમય ને ટાઈમ ના બગાડશો. તમારો સમય બહુ કિંમતી છે, એટલા સમયગાળામાં કદાચ ઘેર બેઠા રોમનું નામ લો તોય મારો ભગવાન ભલું કરશે. આ શું ખોટું? એટલે સુખ ને દુઃખ તો આવતા જતા રહેશે જ. 500 નહીં 1000 ભૂવા કર લો, 1000 ભૂવા કર લો, જો તમારા દુઃખ દૂર થઈ જાય કાયમ માટે. કોઈ એવું દુનિયામાં થયું છે કોઈને? કોને કોઈ બન્યું છે આજ લગીન? ઇતિહાસ જોઈ લો, આખો ફેદી લો ઇતિહાસ, મહાભારત, રામાયણ બધું જોઈ લો. કોઈ બન્યું છે એવું કે કાયમ માટે ભગવાન એને સુખી રાખે? કોઈ દર ભગવાને ખુદ અહીં દુઃખ વેઠ્યા છે. તો આ સંસારના નિયમ પ્રમાણે, પ્રકૃતિના નિયમ જે બનાવેલા છે એ નિયમ પ્રમાણે એ નિયમ દરેકને લાગુ પડે પડે પડે. હવે દુઃખી થયા ને સુખ માટે તડફડિયા મારવાનો કોઈ મતલબ ખરો? શાંત થઈને બેહી રહો ને, સમય આવશે એટલે આપોઆપ થઈ જશે. પણ ભલે દુનિયાનું લૂંટાઈ જતું, પણ તમારી માં અવિનાશી છે, એનો ક્યારેય નાશ નહીં થતો. તમે નતા તોય તમારી કુળદેવી હતી, તમારા બાપ દાદા નતા તોય તમારી માતા હતી, અને તમે નહીં હોય તોય તમારી માં રહેવાની રહેવાની રહેવાની. એ અવિનાશી છે, એનો ક્યારેય નાશ થતો
તો બધું લૂંટાઈ જશે. એ તો રહેશે ને. તો જેના આ ભરોસો આવી ગયો ને, માં બધું જતું રહે, ભલે દુનિયા લૂંટાઈ જાય, મારો જીવ જતો રહે, મારો દેહ પડી જાય, પણ મારી માં તું શું ને, બસ એના દેવી શક્તિના ભેટા થાય. એમને એમ નહીં થતા તું કશું. નહીં તો શું કહું, માણસો સુખી થવા માટે શું શું કરે, ચોરી કરી લે, બેમાની કરી લે, ચીટિંગ કરી લે. એ બધું કરવાથી કદાચ સુખ તો મળી જશે દેખાવનું, એ 2-4-6 મહિના પછી એ જે કર્મ કરો છો ને, જે ચોરી કરો, બેમાની કરો, ઉલ્લુ બનાવો, કોકને છેતરપિંડી કરો, કોકનું પડાઈ લો, કોકનું હકનું દબાઈ લો, એ તમને થોડો સમય ગાળો કદાચ 5 લાખ આવશે ને તો હારા લાગશે, પણ બહુ 5 મહિના. અને 5 મહિના પછી એ તમે જે ચોરી કરીને નવું કર્મનું બીજ રોપી દીધું. હજુ જૂનું તો ભોગવવાનું બાકી રહ્યું છે અને નવું બીજ રોપી દીધું. હવે બાવરિયા રોપ્યા છે તો પછી કોટા જ વાગશે ને. હવે બાવરિયા આજના માણસ બાવરિયા રોપાશે ને બોલો કેરીઓ ખાવી છે. હવે ચો મળે બોલો ક્યાં મળશે? આ તમે બાવરિયા રોપો છે ને કે માં કેરી ખવડાવજે. હવે મારા કોકીને હું આબા પરની કેરી ખવડાવી પડે તમને. તમારા ઝાડ ઉપર તો કેરી આવવાની જ નહીં, બાવરિયા કોટા જ ઉગવાના. પણ એટલે આવું નવું તમારથી ગલતી ના થાય, નવી કોઈ કર્મ ખોટું ના થાય, નવું કોઈ પાપ ના બને, એ ડગલે ને પગલે ધ્યાન રાખવાનું હોય. શું કીધું? ડગલે ને પગલે. અને કદાચ વિવસ્થાથી મજબૂરી હોય, તે જૂનો અભ્યાસ હોય મગજમાં, એટલે મન પ્રેરણા કરે, કલ્લે હેડ ચાલશે, કરલે. અને કદાચ થઈ જાય ને પસ્તાવો થાય ને તોય માતાની આગળ રોઈ લેવાનું, માં મારે નતું કરવું પણ મારું મન મોન્યું નહીં અને મેં આ કરી લીધું, પણ હવે પછી માં તું સંભાળ ને. આવી રોજ કગર વગર કરવી પડે. એમને માનાથી છૂટાતું એકાંતમાં રોવું પડે, અડધી રાતે આંસુડા કાઢવા પડે, પ્રેમમાં દુઃખમાં પ્રાર્થનાઓ કરી. શું કહું મારા દીકરાની વાતો કહો. મારો દીકરો મઢ વાખી દે. મારો જે પૂજા પાઠ હોય ને એટલે રોજ 1 કલાક થાય ને એટલે સ્ટોપર માર દે અને કહી દે ઘરના કોઈ આવતા નહીં, હું મારી માં છે બસ. અને મારો દીકરો છે ને મને યાદ કરી અને મને પોકાર કરી એટલો બધો રોવો ને, આજ એના આંસુડાનો પ્રભાવ છે. એને એક જ વસ્તુ માંગ્યું કે માં દુનિયા લૂંટાઈ જવા દે, માં કશું નહીં રે, પણ મારી માં તું મારા જોઈએ છે, મારો રોમ જોઈએ છે બસ. પણ આ તો કદાચ મારા દીકરાની હારી ભાવનાઓના કારણે મેં માતા એને સદબુદ્ધિ ને જ્ઞાન આલ્યું ને, અને જ્ઞાનના આધારે કઈક લાખો પરિવારો એવા છે કે જેને હું તારી દઉં એવો મારા ભગવાનનો હુકમ થયો, એટલે હું આ કરું છું. મારા ભગવાનનો આવો હુકમ થયો કે તારા દીકરો તો ભલે, પણ તારા દીકરાનું માધ્યમ રાખી અને તારા લાખો દીકરા દીકરીઓનો ઉદ્ધાર કરવાનો છે, એને સતના માર્ગે લાવવાનો છે. મારા ભગવાનને એવું વચન આલ્યું ને, તારે મારા ભગવાને આ ગાદીનું કર્તવ્ય મારા દીકરાને સોંપ્યું અને એનું કર્તવ્ય હું મેરડી નાતા નિભાવું છું. નકર મારે કશું સ્વાર્થ નહીં. હજુ કહું છું, વિશ્વાસ રાખો, મારે કશું તમારું જોતું નહીં. હું કહું દાન ના કરશો, 10 રૂપિયા ના મળશો, 20 રૂપિયા ના મળશો, આવો બેહો પ્રસાદી લો, જેમ શાંતિથી હોંભરીને તમે તમારે જાઓ. હું હૃદયની વાતો કરું છું, કોઈ ખોટી વાત નહીં કરતી અને મારી કોઈ એવી ભાવના નહીં. આટલી બધી બોલું છું શું કામ? કે કંઈક કરતા માણસોને જો કદાચ સત્યનો પ્રકાશ ફેલાઈ જાય ને મનમાં, તો આ બધા અંધકારમાંથી નીકળી જાય. આ બધી ખોટી શંકાઓ, ચિંતાઓ, ટેન્શન જે રાત દાડાને કદાચ લોસો ને, કાલની ચિંતા, કાલ શું થશે, આમ થઈ જશે તો સારું, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. અરે કશું તમારું ધાર્યું વિચાર્યું નહીં થવાનું. જપો ને, ધાર્યું તો મારા ભગવાનનું જ થશે, તમારી માતાનું જ થશે. તો ખોટી શું લ્યા ચિંતાઓ કરવી, ખોટી શું લ્યા દિમાગ બગાડવું? આ શું ખોટું? બધા એમના કર્મથી ધરતી પર એમનું પ્રારંભ લઈને આવ્યા છે વિધાન પ્રમાણે. તમારા પરિવારમાં જો કદાચ કોઈનું મૃત્યુ લખ્યું હોય ને કે આટલા સમયગાળામાં એનું મૃત્યુ થવાનું છે, તો તમે તાકાત નહીં કોઈને કોઈ મૃત્યુ રોકી શકશે. કોઈ નહીં રોકાય. પપ્પા હોય કે દાદા હોય કે દાદી હોય, જેનો જેટલો સમયગાળો જ્યારે જન્મ થાય ને તારે વિધિના લેખમાં એનું લખાઈ જ જાય છે કે એના ધરતી પર જવાનું, કેટલો સમય એને જીવવાનું.
પછી ગમે તેટલી કોશિશો કરો ને તોય માણસો જતા રહે છે, નહીં જોતા? તો તમારા આ બધું મૃત્યુ તે કોકનું થાય તો આ ચમ થઈ ગયું, આમ ચમ થઈ ગયું, પેલું ચમ થઈ ગયું, આ બધું મગજમાંથી કાઢ નાખો. ભગવાનના વિધાન ઉપર વિશ્વાસ રાખો. એ ક્યારે કોઈનું ખોટું નહીં કરતો. બસ ખાલી તમારી જોવાની દ્રષ્ટિ બદલી નાખો, તમને ચારે બાજુ સુખની અનુભૂતિ ના થાય. મને મેલડીને કહેજો આ શું ખોટું? આવું બધું ચો વાપરવા જ નહીં મળતું તમને. પપ્પાને કેન્સર કેમ થયું? તો પપ્પાએ કેવા કર્મો કર્યા તમને ખબર છે? મમ્મી કેન્સર ચમ થયું, ફલાણું ચમ થયું, શું બધા દેવ દુઃખ જ નડે? આ બધા વેમ કાઢ નાખો ગોડાઓ. જેને જેવું કર્મ કર્યું છે ને એ પ્રમાણે એને ભોગવવું જ પડશે, છૂટકો જ નહીં. હા, પણ કોણ બચી જશે? કોણ જે બચી જશે? જે ભગવાનના માતાજીના શરણમાં આવી જાય ને અને કહી દીધું કે માં લાખો ગુના પાપ થયા, માં હવે બચાવી લે, હવે બચાવું તો તું બચાવું, નકર મારા કર્મો તો એવા છે ને મને ચાંદનો ઉડાડ દેશે. આવી જે પ્રાર્થના કરે ને એને કદાચ તારી લો કે દીકરા, જે મારા મેરડીના ખોરામાં આવી ગયા હોય ને એના ગમે તેવા કદાચ વિધાન હોય ને વિધિના લેખે પૂછીને અને તમારું મૃત્યુ આવી ગયું હોય ને તો યમરાજ નહીં પાછા કાઢવાનું સામર્થ્ય મારી મેરડી નામ છે. કે નહીં? જોવો છો ને બધું? પણ એ પણ ભગવાનની કૃપાથી ક્યાંક ની ક્યાંક વાતે એમને ક્યાંક સારા કર્મો કર્યા હોય, જીવનમાં ક્યાંક ની ક્યાંક વાતે સેવા પુણદાન કર્યું હોય, કઈક સારી ભાવનાઓ રાખી હોય ને તેવા સમયગાળામાં કદાચ કોઈ નિમિત્ત બનાવી અને મને યાદ કરી લે અને એનો જીવ બચી જાય. એ પણ મારા ભગવાનનો વિધાન છે. તમારે યાદ કરવું, મારા કામ કરવું એ પણ મારો ભગવાન નિર્ધારિત કરે છે. આ તો ખાલી બધા છે ને કે નાટક મંચ જેવું છે સમજો, પણ બધું ભગવાન રચાવે, બધું ભગવાન રચાવે. પણ મેં જે કીધું એનો વિશ્વાસ રાખો. જીવનમાં તકલીફો તો પડશે પડશે ને પડશે. આ વાત 5 વર્ષ પછી યાદ આવશે એના કરતા અત્યારે પકડી લો ને, નહીં તો આ વાત મારી કડવી લાગશે. એટલે આડો અહીં તો કામ નહીં તો તું બીજે 5 વર્ષ ફરશો, પછી યાદ આવશે કે હારી આ વાત પકડી લીધી તો સારું હતું. ખોટો સમય એ વેડફી નાખત ને તમે. પણ મારો તમારો સમય એવો બરબાદ કરવા દેવો, સમય તમારો બહુ કિંમતી છે. તમે દુનિયામાં બધું વસ્તુ પાછું લાવી શકશો, એક સમય એવો છે ક્યારેય પાછો નહીં આવે. તમારે જો કરોડો રૂપિયા હશે પણ 1 મિનિટ નહીં ખરીદી શકો, અજબો રૂપિયા હશે પણ મૃત્યુ આવશે, ઉંમર લાયક થશો ને વૃદ્ધ થશો ને તારી ઈચ્છા કરશો ને કે લાવો મારા 1 કરોડ રૂપિયા આલી અને 1 કલાક વધારે જીવવું છે, નહીં થાય. આ સમયનું ચક્ર બહુ ફાસ્ટ હેડે છે, તમને ખબર પડતી? આજે દાડા ચમના જાય છે, જો ખબર નહીં પડતી. સવાર 7 વાગ્યા અને હોદના 7 વાગ્યા અંધારું પડ્યું, ખીચડી ખાઈને ઊંઘી ગયા, પતી ગયું. જાય છે ને એવો સમય. આજ રવિવાર આવી જાય ખબર નહીં પડતી, ફટાફટ ફટાફટ. આ કાર ચોગર્યું એટલી ફાસ્ટ ફરે છે ને અત્યારે, તો અત્યારે છે ને કર્મોનું ફળ જલ્દી મળી જાય છે. ખોટું કરો ખારું કરો તો આવા સમયગાળો હું તો કોઈ સતયુગ કરતા હતા, આ કળિયુગ હારો છે. આ સમયગાળો પહેલા તો બહુ તપસ્યા કરવી પડતી, હજારો વર્ષ આમ એક જ જગ્યાએ ધ્યાન લગાવીને તપ કરે ને તારે ભગવાન માતાજી ધરતી પર આવતા અને કઈક આશીર્વાદ આવતા ને એક મનોકામના પૂર્ણ કરતા. આ શું ખોટું? રામ ભગવાને રાજા દશરથ ને એમના પિતાને જો સંતાન પ્રાપ્તિ નથી થતી ને તો ભગવાને કેવું વિધિનો લેખ બનાવ્યો કે એના શ્રવણના મા બાપનો શ્રાપ અપાયો કે જેવી રીતે કદાચ અમે અમારા પુત્ર વિયોગથી અમે રડ્યા છે ને એવી રીતે તારે રડવું પડશે. પણ એમના લેખમાં કોઈ સંતાન લખેલી નથી, પણ ભગવાને શ્રાપ અલાઈને સંતાન અલાયા અને વિયોગ વેઠવો પડ્યો. આવું જોવો છો ને? તો શું ભગવાન જો આટલા હોય અને છતાંય એમને તે હવનો કરવા પડતા સંતાન પ્રાપ્તિ માટે, ખબર છે ને? તો એવી રીતે દરેક માતાજી બધા સજ ધરતી પર પણ એનું થોડું ઘણું તપ કરવું. પેલા તપ કરતા સતયુગમાં, ત્રેતામાં શું કરતા? હવન કરતા, યજ્ઞ કુંડમાં બધા આહુતિઓ હતા, ઓમ ભ્રીમ ભ્રીમ કરતા ને, ખબર છે ને આવું? બરોબર. અને દ્વાપરમાં શું કરતા? બધા મોટા મોટા દાનવીરો હતા, દાન કરતા, જબરા દાન કરતા. કર્ણ જેવા મહાવીર દાન હતા, ખબર છે ને? પોતાનું કવચ દાનમાં આલ દેતા. ઘરના આંગણે કોઈ આવે ને તો એમના ઘરમાં ના હોય પણ ઘરમાં જે વસ્તુ પડેલી હોય ને એ આલી દે, માગે એ આલી દે. એવા દાનવીરો હતા ને. તો સતયુગ
ત્રેતા દ્વાપર એ જતું રહ્યું. ત્યાં તો આટલું બધું પરિશ્રમ કરવું પડતું. આજ કળિયુગ ચાલે છે. આજ કળિયુગમાં તમારે નહીં કોઈ તપ કરવાની જરૂર નથી, કોઈ એવા મોટા દાન કરવાની જરૂર નથી, કોઈ એવા યજ્ઞ કરવાની જરૂર. ખાલી બસ ભગવાન માતાજી પર ભરોસો રાખી અને એના નામનું સ્મરણ કરી રાખો. તમારું કલ્યાણ આ કાળા કળિયુગમાં ઉદ્ધાર પાક્કો છે. બહુ સરળ છે, બહુ આમ જોવા જઈએ તો બહુ જ સરળ છે. મારા દીકરાએ મને, તમે માનશો એક વાત, હું તો જુઠ્ઠી માતા છું, જુઠ્ઠી બોલી જાઉં. મારા દીકરાએ ખાલી મને માતા ને વધાર નહીં, 4 દિવસમાં મને માતા ધરતી પર પ્રગટ કરી નાખી. કેટલા દિવસમાં? 4 દિવસ બસ રોયો 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 રોયો. 4 દિવસમાં મને માતા ના રહેવાયું. હવે આ જ સમયગાળો સતયુગ હોત તો કેટલા 400 વર્ષ કદાચ થઈ ગયા હોય. બસ થાય ને એવું. અને પેલા માતાજી પ્રગટ થતા એક જ વરદાન આલે, બોલો શું જોઈએ? તમારી ભક્તિથી પ્રસન્ન થઈ. અમાર સંતાન નથી, સંતાન તો કે જાવ તથાસ્તુ, સંતાન થઈ જાય. પણ અહીં તો એક સંતાનથી ધરાતા જ નહીં. સંતાન આપી દો તો માં ઘર, ઘર આપે માં ગાડી, ગાડી આપી દો માં લાડી. અલ્યા દેવી શક્તિ એક જ વરદાન આલે તો મારા જોડે તો કેટલા વરદાન લઈ જાય છે આવે તોય સંતોષ નહીં થતો. તો આ કળિયુગ હારો નહીં? આટલું બધું મળે જલ્દી તો બસ વિશ્વાસ કરીને માતાજીના શરણ પકડી લો અને રામનું નામ જપે રાખો. હું જાહેર મને કહેતી મારા દીકરાએ રામના નામના જપ જ કર્યા છે. રામ રામ રામ. અને એમાં એટલી બધી મહિમા છે, મેં આખી મહિમા કહી દીધી તમને. આ વિશ્વાસ રાખીને આ વાત પકડી લો. મન લાગે કે ના લાગે, 24 કલાક રોમનું નામ જપે રાખો. જો તમારી બધી માતાઓ રોમ વારી ના બનાવી દો તો મને મેલેડીને કહેજો. તમારી માતામાં રોમ આવી જશે. રોમ એટલે સત. તમારી માતામાં રોમ આવી જશે, સત આવી જશે. માતા હોય પણ એમાં રોમ ના હોય, શું કહું? કોઈ વ્યક્તિ હોય તો શું કે જવા દે એનો રોમ જ નહીં, એવું શબ્દ બોલાય છે ને. જવા દો ને, એની શું વાત કરી, એના રોમ જ નહીં કે એવું ચમ બોલાય છે? જેના રોમ છે ને એની જ કઈક વેલ્યુ છે. તો તમારી માતા છે, તમારા છે, તમારા મુખે જો રોમ નહીં ને તમારી વેલ્યુ નથી આ સંસારમાં. કોઈ નહીં થાય, કશું તમારું નહીં ઉગે, સમજી લેજો. મોનો કે ના મોનો, પણ આવા કાળા કળિયુગમાં તો કદાચ જો રામનું નામ ભજન નહીં કર્યું ને તો મર્યા પછી તે રામ બોલો રામ બીજા બોલશે, બીજા સંભળાવશે. એવું કહે છે ને હિન્દી में રામ નામ સત્ય હે. તો એ કહેવા માંગે છે કે આખી જિંદગી બધું કર્યું એનું અહીં રહ્યું, પણ રામ નામ જ સત્ય છે. પકડી લો એને, જપો. તો એ પાછા સ્મશાનમાં જાય ને કોકના અગ્નિ સંસ્કાર કરવા, તો પાછા સ્મશાનમાં બેઠા બેઠા વાતો કરે. આ તો બધી મોહમાં એક દાડો આપણે જવાનું જ છે. પણ જેવી સીડીઓ ઉતરે ને ભૂલી જાય કે આપણે જવાનું જ છે. તો તમારે બધા અમરપાટું લઈને આવ્યા છો, મૃત્યુની લાઈનમાં છો ને બધાએ, તો તૈયારી તો એવી કરે જાણે અહીં તો હજારો વર્ષ લાખો વર્ષ રહેવાનું હોય. એટલું બધું તો ભેગું કરવા જોઈએ છે. અને જે ખરેખરમાં જે લઈને જવાના છે ને એની કોઈ તૈયારી નથી. અહીં શું લઈને જશો? પાપ પુણ્ય ભજન એ બધું લઈ જશો ને. બહુ પાપ કરશો તો પાપ લઈને જશો, પુણ્ય કરશો તો પુણ્ય લઈને જશો, અને ભજન કરશો તો તમારું ભજન લઈને જશો. એનાથી તમારું કલ્યાણ થશે. નહીં તો મર્યા પછી ભૂત થઈને રખડવું પડશે. વિશ્વાસ રાખજો. આ તમારે ઘેર તમારી કોઈ કાકી હોય, કોઈ દાદી હોય, કોઈ બાળ શિકોતર હોય તો કેવી વર્ગ છે? વર્ગ છે ને. તમારા પિતૃ પૂર્વજ હોય, નડે છે ને, પિતૃ દોષ લાગે છે ને, શિકોતર નડે છે ને. અને કોકના ધૂણી નાઈને કે મને બહુ ભૂખ લાગી છે, મને કોઈ યાદ નહીં કરતું, રડન. તો વિચારો મર્યા પછી એ જ હાલત થાય. અહીં તો કદાચ જોઈએ કે એ તો સૂક્ષ્મ દુનિયા, એને લાગે કે હું છું. આ બધા મને જોતા ચમ નહીં થાય કે નહીં? કેમ કે હવે કે માતાજી એવું કેવું મરી જાય પછી તો માણસને કે અગ્નિ સંસ્કાર કરી દે, પંચભૂતોમાં વિલીન થઈ જાય. તો ભૂત ચમનું થાય? આ મન રૂપી છે ને એ ભૂત છે તમારું. મન સૂક્ષ્મ છે ને, મન દેખાય છે કોઈનું? ડોક્ટરને એવું કહો રિપોર્ટમાં, પેલું સોનોગ્રાફી શું કે, શું કરે, સ્કેનિંગ કરે, શું કે સીટી સ્કેન. હા, એ ડોક્ટરને એવું કહો કે અમે સીટી સ્કેન કરાવવા માંગીએ છીએ.
તો કે છે એનું અમારે મન જોવું છે, મન ક્યાં છે. ડોક્ટર કે હા હારું એ તો હોદવું પડશે ચોસે. ડોક્ટર નહીં ખબર મન ક્યાં છે, ખબર છે નહીં ખબર ને? કેમ મન સૂક્ષ્મ છે એ દેખાય. તો એવી રીતે આ તમારું શરીર મરી જશે. અહીંથી જીવ નીકળી જશે ને તો શરીર તમારું અહીં મરી જશે, પણ મન રૂપી સૂક્ષ્મ શરીર કોઈનું મરતું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે બારેજાધામના ખોખાર મેળવીના વિશેની પ્રવચનની વાત કરીશું. તો માળીનું પ્રવચન છે મિત્રો, એ માળી ક્યારે પ્રવચન આપે છે, પ્રવચનનો સમય શું છે, પ્રવચન સાંભળવા માટે જવું હોય તો ક્યાં વારે જવું અથવા તો ક્યારે ના જવું મિત્રો. કેમ કે તમે લોકો ખોખાર મેળવીના સાનિધ્યમાં જતા હોય મિત્રો, એ લોકોને તો ખબર જ હોય છે, પરંતુ જેને ખબર નથી કે ક્યારે બારેજાધામમાં પ્રવચન થાય છે, માળીને સાનિધ્યમાં ક્યારે ખોખાર મેળવીનું પ્રવચન, અથવા તો તે જે બારેજાધામમાં જે કંઈ પણ આજે પ્રવચનની ગાદી ભરાય છે એ કઈ જગ્યાએ ભરાય છે એવી ખબર ના હોય. જેમ કે તમે નવા બારેજાધામમાં પ્રવચન સાંભળવા માટે જવાનું ચાલુ કર્યું તો બહુ સ્વાભાવિક છે કે તમને બધી જાણ ના હોય. તમે કોક સાથે જતા રહ્યા હોય પછી બીજી વાર તમારે જવું હોય પણ તમને કઈ માર્ગ ન શોધતો, તો મિત્રો હું તમને કહી દઉં કે બારેજાધામના જે આ માળી સાનિધ્ય છે મિત્રો, બારેજાધામમાં ખોખાર મેળવીનું સાનિધ્ય એ આવેલું છે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં. તો દસક્રોઈ તાલુકામાં લાખો શ્રદ્ધાળુઓ માળીનું પ્રવચન સાંભળવા માટે આવતા હોય છે. અને માળીના પ્રવચનમાં ખોખાર મેળવીમાં એવું કહે છે કે લાખો શ્રદ્ધાળુઓને સપને જોઈને માળી જે દુઃખ હોય છે મિત્રો તે દૂર કરી દે છે. અને આ વાત હકીકત છે મિત્રો. અત્યારે તમને ખોખાર મેળવીમાં કરીને તમે સર્ચ કરો તો યુટ્યુબમાં એવા લાખો વિડીયો આવે કે જેમાં માળીએ તેમના દુઃખ માત્ર ઘરે બેસીને પ્રાર્થના કરીને માળીએ સપનામાં જઈને તેમને નિવારણ આપ્યા, તેમના દુઃખ દૂર કરી દીધા મિત્રો. તો મિત્રો આ કારણ શું છે મિત્રો? આ બધાને તો બધાને ખૂબ જ મહત્વની વસ્તુ કહેવાય મિત્રો કે બારેજાધામમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું એક ગામડું છે અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓના કામ માત્ર ને માત્ર પ્રવચન સાંભળવાથી થઈ જાય છે. અને એ ખોખાર મેળવીમાં છે મિત્રો, એના કારણે થાય છે. તો માળીના સાનિધ્યમાં જવા માટે રવિવાર જ કહેવાય મિત્રો. તો રવિવારે છે મિત્રો એ ખોખાર મેળવીમાંનો વાર છે, મા મેળવીનો વાર છે. ખોખાર મેળવીમાંનું નામ ખોખાર કેમ પડ્યું? તો માતા એવું કહે છે કે ખોખાર કેમ પડ્યું? તો માતા એવું કહે છે તે વાત ઉપર કે દુશ્મનો માટે ખોખાર છે. જે લોકો એવું કહેતા હોય છે કે આવું કાંઈ હોય ને આ તે એવું બધું, અથવા તો તેમની નિંદા કરે છે, તો તેવા લોકો માટે ખોખાર છે. જે તમને છેતરતા હોય ભુવા એવા બધા લોકો, એ બધા માટે માતા ખોખાર છે. અને ભક્તો માટે તો તે રામવારી મેળવી છે. એટલે જ મિત્રો ખોખાર મેળવીમાં બીજા નામે રામવારી મેળી પણ કહેવામાં આવે છે અને રામવારી ખોખાર મેળી તરીકે પણ ઓળખવામાં આવે છે. બારેજાધામ મારી બહુચાર મેળવી, આ બધા તેમના નામ છે, પરંતુ નામ છે અલગ અલગ પણ કામ માત્ર એક જ છે. અને બધી જગ્યા માત્ર એક જ છે, બારેજાધામ. અને બારેજાધામમાં પણ મિત્રો તેમની ગાદી ક્યાં થાય છે? તો તમે જતા હોય તમને ખબર ના હોય તો તમને કહી દઉં કે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં માળીનું પ્રવચનની ગાદી થાય છે. અને એ પણ હરિઓમ પાટીલ પ્લોટની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં થાય છે. ત્યાં સિવાય બારેજાધામમાં પણ બીજી ક્યાંક ખોખાર મેળવીમાંની ગાદી થતી નથી. માત્ર ને માત્ર આ એક જ જગ્યા છે કે જ્યાં ખોખાર મેળવીમાંની ગાદી થાય છે. તો મિત્રો માળી એવું કહે છે કે જો તમે પણ બારેજાધામમાં આવતા હોય તો કેવી માનતાઓ લઈને આવો, તમે આવી માનતાઓ રાખો જેથી તમારું કામ સરળતાથી થઈ જાય. તો માનતાઓ વિશે હું બીજા વિડીયોમાં જરૂરથી વાત કરીશ મિત્રો. આના પછીનો જે વિડીયો આવે જોવાનું ભૂલતા નહીં. જય ખોખાર મેળવીમાં, જય હો બારેજાધામ.